ફતેપુરામાં કરિયાણાની દુકાનમાં ભીષણ આગ, માલ સામાન બળીને ખાખ, પરંતુ કોઈ જાનહાનિ નહીં. વડોદરાના ફતેપુરા મંગલેશ્વર ઝાપા વિસ્તારમાં આવેલી દ્રષ્ટિ કરિયાણાની દુકાનમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. આગના આ ગંભીર બનાવની જાણ થતાં જ સ્થાનિક અગ્નિશામક દળના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આ દુકાન કિચરેણાક વિસ્તારની મધ્યમાં આવેલી હોવાથી આગ વધુ ફેલાવાના ડરથી આસપાસના સ્થાનિક રહીશોમાં ભારે ભય અને ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. આ ભયાવહ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ દુકાનમાં રાખેલો તમામ માલ સામાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ જતાં વેપારીને અત્યંત મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દુકાન માલિકના સ્પષ્ટ નિવેદન અનુસાર આ કોઈ આકસ્મિક બનાવ નથી, પરંતુ તેમને આર્થિક ફટકો પહોંચાડવા રચાયેલું એક પૂર્વ આયોજિત ષડયંત્ર છે. નોંધનીય છે કે આ જ દુકાનમાં ભૂતકાળમાં 2 વખત ચોરીના બનાવો પણ બની ચૂક્યા છે, જે આ સમગ્ર ઘટનાના મૂળમાં કોઈ ગુનાહિત ઇરાદો હોવાની શંકાને વધુ પ્રબળ બનાવે છે. દુકાન માલિકનો સીધો આક્ષેપ છે કે કેટલાક અસામાજિક તત્વો તેમની દુકાન બળજબરીપૂર્વક ખાલી કરવા માટે લાંબા સમયથી આવી માનસિક અને આર્થિક હેરાનગતિ કરી રહ્યા છે. આ ગંભીર આક્ષેપો અને આગની શંકાસ્પદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરક્ષાકર્મીઓએ પીડિત વેપારીની પ્રાથમિક ફરિયાદ નોંધીને નિષ્પક્ષ તપાસ કરવા અને તમામ પુરાવો એકત્રિત કરી જવાબદાર ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની સંપૂર્ણ ખાતરી આપી છે. અમે લોકો સંગમ સવાદ ક્વાર્ટર્સમાં રહીએ છીએ ને દુકાન અમારી મંગલેશ્વર ઝાપા નાકા પર આવેલી છે ને આયા ત્યારે તો ફોન આવ્યો અમારી પર, અમે આયા તો આગ લાગી ગયેલી હતી. પણ આગળ બી અમારે 2 વાર ચોરી થઈ હતી, પછી હમણાં બી આ આગ લાગી. એટલે અમને તો થોડો શંકાનો ડાયરો છે કે ભાઈ અમારી પર આ કોઈ વ્યક્તિ અમારી પર નજર રાખે છે ને અમને અહીંયાથી હટાવવાની વાત કરી રહ્યા છે. નુકસાન અમારું 3.5 થી 4 લાખ રૂપિયા થયું છે અને અમને પોલીસ પ્રશાસનના તરફથી બી અમને કહેવામાં આવ્યું છે કે તમારી તપાસ થશે, એટલે અમને ન્યાય મળવો જોઈએ. હા, કારણ તો અમારે એવું છે કે અમે આયા ત્યારે આગ લાગેલી જ હતી અને લાઇટ પણ ચાલુ હતી, લાઇટો બી ચાલુ હતી. પછી આયા પછી લાઇટનું કનેક્શન કાપી નાખેલું છે. એટલે અમને તો થોડો ડાઉટ છે જ, શંકા છે જ કે અમને અહીંયાથી દુકાન ખાલી કરીને અહીંયા સંગમ સવાદ રહેવાનું ને અહીંયા દુકાન ખુલી છે, એટલે અમને ખાલી કરાવવાનો એ લોકોનો પૂરેપૂરો ઈરાદો છે. એટલે અમને થોડી શંકા તો છે જ. અમે લોકો આજે 20-25 વર્ષથી દુકાન ચલાવીએ છીએ. હા, ફરિયાદ તો નોંધાવી પડશે. અમારા પ્રશાસન પર પૂરેપૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે. મારું નામ સોલંકી અનિલ રમણભાઈ.